નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય સંરક્ષણ સેના માટે સૌથી મહત્વના અને આધુનિક યુદ્ધ વિમાન રાફેલનો 5 વિમાનોનો પહેલો કાફલો એકાદ કલાકમાં ભારત આવી પહોંચશે. દેશની નાણાકીય પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેન્કો અને એનબીએફસીના હોદ્દેદારો સાથે ચર્ચા કરશે. દેશમાં કોવિડ-19થી સાજા થનારનો આંક 10 લાખથી નજીક પહોંચી ગયો. સાજા થનારનો દર વધીને 64.5%થી વધુ થયો. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સમાચાર વિગતવાર. ભારતીય સંરક્ષણ સેના માટે ખૂબ મહત્વના અને દુનિયાના સૌથી આધુનિક તથા ઘાતક યુદ્ધ વિમાન રાફેલનો 5 વિમાનોનો પહેલો કાફલો એકાદ કલાકમાં ભારત આવી પહોંચશે. ફ્રાન્સથી સંયુક્ત આરબ અમીરાત થઈને આ 5 યુદ્ધ વિમાન હરિયાણામાં અંબાલા લશ્કરી હવાઈ મથકે આવી પહોંચશે. રાફેલ યુદ્ધ વિમાન પહેલીવાર ભારત આવતા હોવાથી તેને ઉતરવા માટે ચોકસાઈપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે. આજે આવનારા આ વિમાનો પૈકી 3 એક પાયલટવાળા અને 2 વિમાન 2 પાયલટવાળા છે. ફ્રાન્સની વિમાન ઉત્પાદક કંપની દસોલ્ટ દ્વારા ઉત્પાદિત આવા 36 વિમાનો માટે ભારતે કુલ 59,000 કરોડ રૂપિયાનો સોદો કર્યો છે. ફ્રાન્સ ખાતેની ભારતીય એલચી કચેરીએ જણાવ્યું કે આમ તો 10 રાફેલ વિમાનો ભારતને સોંપી દેવાયા છે, પરંતુ પાયલોટોને તાલીમ આપવા માટે હાલ ફ્રાન્સમાં જ રખાયા છે. ભારતે ખરીદેલા તમામ 36 વિમાન 2021ના અંત સુધીમાં એટલે કે આગામી 1.5 વર્ષમાં ભારતને સોંપી દેવાશે. ભારતીય હવાઈ દળને સોંપનારા વિમાનોમાં ઇઝરાયેલી હેલ્મેટ, રાડાર ચેતવણી પ્રણાલી, લો બેન્ડ જામર અને 10 કલાકની ઉડ્ડયન માહિતી રેકોર્ડ કરવાની સુવિધા ઉપરાંત મિસાઇલ ગોઠવવાની વ્યવસ્થા જેવા કેટલાક ઉપયોગી ફેરફાર કરાયા છે. ભારત આવી રહેલા રફાલ યુદ્ધ વિમાનોને ધ્યાનમાં રાખીને અંબાલા 144ની કલમ લાગુ કરીને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સંરક્ષણ સંપાદન પ્રક્રિયાનો બીજો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં સંકળાયેલા વિવિધ સંગઠનો અને જાહેર જનતાના સૂચનો આવકારવામાં આવ્યા છે. પ્રથમ મુસદ્દો જાહેર કર્યા બાદ ગઈ 17મી એપ્રિલ સુધીમાં વિવિધ ટિપ્પણીઓ, ભલામણો અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. બાદમાં તેને 8મી મે સુધી લંબાવવામાં આવી હતી. તેમાં 10,000થી વધુ સેવાઓ અને ઉદ્યોગ તરફથી સૂચનો પ્રાપ્ત થયા હતા. આ ટિપ્પણીઓ અંગે વિચારણા બાદ વ્યક્તિગત રૂપે અને વેબ કોન્ફરન્સ દ્વારા ચર્ચા પણ કરવામાં આવી હતી. સુધારેલા બીજા મુસદ્દાને આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે જાહેર કરાયેલા સંરક્ષણ સુધારા હેઠળ સમીક્ષા સમિતિ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે અને જાહેરમાં મૂકવામાં આવ્યો છે. તે માટે આગામી 10મી ઓગસ્ટ સુધીમાં સૂચનો કરી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેન્કો અને એનબીએફસીના હોદ્દેદારો સાથે બેઠક કરશે. તેમાં ધિરાણલક્ષી ઉત્પાદનો અને કાર્યક્ષમ મોડેલ, તકનીકી દ્વારા આર્થિક સશક્તિકરણ, નાણાકીય ક્ષેત્રની સ્થિરતા માટેની પદ્ધતિઓ અંગે ચર્ચા થશે. નાણાકીય માળખામાં કૃષિ, એમએસએમઈ સહિતના સ્થાનિક ઉત્પાદન દ્વારા ભારતના આર્થિક વિકાસમાં ફાળો આપવામાં બેન્કિંગ ક્ષેત્રની મહત્વની ભૂમિકા નિભાવે છે. ટેકનોલોજી દ્વારા નાણાકીય સશક્તિકરણમાં નાણાકીય સમાવેશ મોટી ભૂમિકા ભજવી શકે છે. સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ આ ચર્ચામાં ભાગ લેશે. વાણિજ્ય મંત્રાલયે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો પીપીઈ અને માસ્કની નિકાસ નીતિમાં સુધારો કર્યો છે. નવી નીતિ હેઠળ સર્જિકલ માસ્ક અને 2 અને 3 પ્લાયના ગોગલ્સ હવે અમુક મર્યાદા સાથે નિકાસ કરી શકાશે. વિદેશ વેપારના મહાનિયામકે કહ્યું છે અને તેમણે નક્કી કર્યા મુજબ 2 અને 3 પ્લાયના સર્જિકલ માસ્ક દર મહિને 4 કરોડ નિકાસ કરી શકાશે. મેડિકલ ગોગલ્સ માટેની માસિક નિકાસ મર્યાદા 20 લાખ ગોગલ્સ હશે. સરકારે દેશમાંથી ફેસ શિલ્ડની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સરકારે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણની મર્યાદામાં સુધારા કર્યા છે. તેનાથી હવે એર ઇન્ડિયામાં 100% હિસ્સો હાંસલ કરવાની બિનનિવાસી ભારતીયોને છૂટ મળશે. એર ઇન્ડિયા માટે બોલી બોલવાની સમય મર્યાદા ગયા મહિને 3જી વાર વધારીને આગામી 31મી ઓગસ્ટ કરી છે. ગઈ 27મી જાન્યુઆરીએ સરકારે એર ઇન્ડિયામાંથી પોતાનું રોકાણ પાછું ખેંચવાની કાર્યવાહી શરૂ કરી હતી. તેમાં મર્યાદિત મૂડીરોકાણની વિદેશી મૂડીરોકાણને પરવાનગી આપી હતી, પરંતુ હજી સુધી કોઈ રોકાણકારે તેમાં રોકાણ માટે બોલી કરી નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. દેશમાં કોવિડ-19થી સાજા થનારનો આંક 10 લાખની નજીક પહોંચી ગયો છે. ગઈકાલે સાંજે પૂરા થયેલા 24 કલાકમાં 35,286 દર્દીઓ સાજા થવા સામે કોરોનાને માત આપનારા દર્દીઓનો કુલ આંકડો 9,88,029 થયો છે.
તે સાથે કોરોનાથી સાજા થનારનો દર વધીને 64.5%થી પણ વધારે થયો છે, જ્યારે મૃત્યુદર ઘટીને 2.5%થી પણ ઓછો થઈ ગયો છે. આ સમયગાળામાં કોવિડના નવા 49,632 કેસ મળી આવતા દેશમાં કોવિડના કેસોની કુલ સંખ્યા 15,32,135 થઈ છે. હાલ દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા 5,08,718 છે. છેલ્લા 24 કલાકમાં 770 દર્દીઓના મોત નિપજતા કોવિડથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 34,224 થઈ છે. અત્યાર સુધી દેશમાં કોવિડના 1,73,34,885 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું છે કે દેશમાં કોવિડને નિયંત્રણમાં લેવા શક્તિશાળી અને સક્રિય પગલાં લેવામાં મદદ મળી છે. તેમણે જણાવ્યું કે કોરોના વાયરસથી મૃત્યુદર ઘટીને 2.2% થઈ ગયો છે અને મોટાભાગના કેસો લક્ષણ વિનાના મળી રહ્યા છે. વિશ્વ હેપેટાઇટિસ દિવસ નિમિત્તે યોજાયેલા કોન્ક્લેવમાં બોલતા શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે ડાયાબિટીસ, મેદસ્વીતા, ફેટી લીવર જેવા રોગથી પીડાતા લોકોમાં થતી મુસીબત અને મૃત્યુદર વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે. મંત્રીશ્રીએ કહ્યું કે હેપેટાઇટિસ એ વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે અને વાયરલ હેપેટાઇટિસ એ ભારતમાં ખૂબ જ સામાન્ય અને ગંભીર રોગ છે. તેમણે કહ્યું કે વાયરલ બી અને સી હેપેટાઇટિસ ધરાવતા વ્યક્તિઓને યકૃતના કેન્સર અને લાંબા સમય સુધી યકૃત રોગ થવાનું જોખમ વધારે છે. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે. વન્યજીવોમાં ખોરાક સાંકળમાં સૌથી ટોચના માંસાહારી પ્રાણીઓમાંના એક વાઘમાંના સંરક્ષણ અને ઉપયોગિતા માટે સૌને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 29મી જુલાઈએ વાઘ દિવસ આવે છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે વન વિભાગના કર્મચારીઓને નમન કર્યા, જેમના પ્રયત્નોથી દેશમાં વાઘની સંખ્યા વધી રહી છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર પર્યાવરણ મંત્રીએ તેમના સંદેશામાં કહ્યું કે વાઘ સંરક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભરતાના સંકલ્પનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે વૈશ્વિક વાઘની વસ્તીમાં ભારતમાં લગભગ 70% વાઘ છે. આ વાઘ એ પ્રકૃતિનું અમૂલ્ય રતન છે અને તેની હાજરી એટલે જંગલો સારી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે 1973માં દેશમાં વાઘના માત્ર 9 વાઘ અભયારણ્ય હતા. તેની સામે આજે 50 અભયારણ્ય છે. વિશ્વમાં વાઘની વસ્તી વધારવા માટે ભારત દરેક સહાય પૂરી પાડવા તૈયાર છે. વિશ્વમાં 2022 સુધીમાં વાઘની વસ્તી બમણી કરવાનો સંકલ્પ સાકાર કર્યો છે. આ સંદર્ભે સેન્ટ પીટર્સબર્ગ પરિષદમાં વાઘ સંરક્ષણ અંગેની ઘોષણા 2010માં કરી હતી અને 29મી જુલાઈની વાઘ સંરક્ષણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી જાવડેકરે જણાવ્યું કે સરકારે પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પાણી અને ઘાસચારો મળી રહે તે માટે કાર્યક્રમ શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે નવી ગણતરી મુજબ દેશમાં વાઘોની સંખ્યા 2,967 થઈ છે. દેશમાં 4 વર્ષમાં તેની સંખ્યા 741 વધી છે. પર્યાવરણ મંત્રીએ કહ્યું કે 1973માં જ્યારે વાઘ પરિયોજના શરૂ કરી હતી ત્યારે સમગ્ર દેશમાં ફક્ત 9 વાઘ અભયારણ્ય હતા, જેની સામે આજે 50 થયા છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દેશમાં વાઘ પરિયોજનાની સફળતા માટે સરકારને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે વાઘ પરિયોજના પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ભારતે 2022નો લક્ષ્યાંક આ વર્ષે પૂરો કરી લીધો છે અને વાઘોની સંખ્યા ડબલ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર શ્રી નાયડુએ ટ્વીટ કરીને લોકોને કહ્યું કે વાઘોની રક્ષાનું મહત્વ અને પરિસ્થિતિની પ્રણાલીના સંરક્ષણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પ્રત્યે વધારે જાગૃતિ ફેલાવે. તેમણે વાઘનો બચાવવા અને તેમના રહેઠાણનું રક્ષણ કરાવવા માટે પ્રતિબદ્ધ બનવા લોકોને અનુરોધ કર્યો છે. દરમિયાન દક્ષિણ ભારતમાં તમિલનાડુ, કેરળ અને કર્ણાટકના ત્રિભેટે આવેલા મુદુમલાઈ વાઘ અભયારણ્યમાં પણ વાઘની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. પાટનગર દિલ્હીમાં કોવિડ-19ના સાજા થનારા દર્દીનું પ્રમાણ વધવાથી દર્દીઓ માટે અનામત રાખવામાં આવેલી કેટલીક હોટલોને મુક્તિ આપવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતીય સંરક્ષણ સેના માટે સૌથી મહત્વના અને આધુનિક યુદ્ધ વિમાન રાફેલનો 5 વિમાનોનો પહેલો કાફલો એકાદ કલાકમાં ભારત આવી પહોંચશે. દેશની નાણાકીય પરિસ્થિતિ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેન્કો અને એનબીએફસીના હોદ્દેદારો સાથે ચર્ચા કરશે. દેશમાં કોવિડ-19થી સાજા થનારનો આંક 10 લાખની નજીક પહોંચી ગયો અને આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. मेरी